બોટાદ તાલુકાના ખાખોઈ ગામના યુવાનને માર મારી અને હત્યા કરવાના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે। જ્યાં બોટાદ તાલુકાના ખાખોઈ ગામે 4 લોકો દ્વારા એક યુવાનને મારવામાં આવ્યો હતો। આ ઘટનાના અનુસંધાને યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થતાં પાળિયાદ પોલીસ દ્વારા 302ની કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે પાળિયાદ પોલીસ દ્વારા આ ઘટનાના 4 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ છે અને આગળની તપાસ હાથ ધરી છે। અગાઉ આઈપીસીની કલમ 307 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો। જે ગુનાની વિગત જોઈએ તો આ કામના જે ઈજા પામનાર છે તેમના પત્નીએ તેમના પતિને ઘરેથી લઈ જઈ ગાળો આપી અને ત્યારબાદ કોઈ રીતે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી અને ગામમાં પાદરની નીચે પુલ પર ફેંકી દઈ અને આ ગુનો કર્યો હોય તેવી રીતે બનાવ હકીકત છે તે સામે આવેલ હતી। આ બનાવમાં ઈજા પામનાર વિજયભાઈ દલાભાઈ રાઠોડ છે તેઓનું મૃત્યુ થતાં ગુનામાં આઈપીસીની કલમ 302 મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે।